હાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરવાના આ કેસમાં પોલીસને એનટીએ પાસેથી મળ્યા છે ખૂબ જ જરૂરી પુરાવા અને તેની માહિતી. પોલીસ એનટીએ દિલ્હીમાં માહિતી અને પુરાવા મેળવવા ગઈ હતી. પરીક્ષાના દિવસે ગોધરા સેન્ટરના સીસીટીવી પણ એનટીએ પાસેથી મેળવ્યા છે. પરીક્ષામાં ચોરી કરાવવાના મામલાની અંદર પંચમહાલ પોલીસની ટીમ જે દિલ્હી ખાતે ગઈ હતી તે હવે ગોધરા પરત ફરી છે. દિલ્હી ગયેલી ટીમને એનટીએ પાસેથી માહિતી મેળવવામાં સફળતા મળી છે. પંચમહાલ પોલીસની જે ટીમ એનટીએની દિલ્હી ખાતે ઓફિસે ગઈ હતી એ તમામ જે આધાર પુરાવા અને ગોધરાના કેસના બાબતના જે કંઈ પણ માહિતી હતી તે તમામ માહિતી એનટીએ દ્વારા પૂરી પાડવામાં આવી છે. ટીમ દ્વારા જે સીસીટીવી ફૂટેજ પરીક્ષાના દિવસના માગવામાં આવ્યા હતા તે પણ એનટીએ દ્વારા પંચમહાલ પોલીસને પૂરા પાડવામાં આવ્યા છે. અને હવે પંચમહાલ પોલીસ દ્વારા આ એનટીએ દ્વારા જે તમામ માહિતી અને પુરાવા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે આ તપાસની અંદર અને આ પુરાવાના આધારે પંચમહાલ પોલીસ ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે નવા ખુલાસા તેમજ હજુ પણ વધુ ઘણી સ્પષ્ટતાઓ કરશે. નિકુંજ પટેલ, TV9, પંચમહાલ.